અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. જીતુ, તારું તો ભાગ ખુલ્યું ભાગ. આ એક છોકરીની વાત આવી છે. શું વાત કરે છે મમ્મી? એક શારદાબેન છે, એમની દીકરી છે. આ મનસુખભાઈ છે ને, એમને વાત ચલાવી છે. શું વાત કરું છું મમ્મી? મેં તો છે ને આ પેણવાના નોમનું નહીં જ નાખ્યું હતું. મને તો એમ હતું કે ઓઢા મરવાનો વારો આવશે, પણ આ તો જાગતા જાગતા ભૂત જાગ્યું ખરું છેલ્લે છેલ્લે. આ જોરદાર. જો બેટા, છોકરી કાળી હોય ધોળી હોય ચલાઈ લેજે, બહુ નખરા ના કરતો. અરે મમ્મી, ચો નખરોની વાત કરું છું તું? અહીં તો ખટારો મળે તો ખટારામાં ને સકડો મળે તો સકડામાં બેહવા તૈયાર છું. જો આમ નખરો કરે તો મને ખબર છે કે લીલ હાથે પહેણવાનો વારો આવશે. અરે હવે લક્ઝરી બસની આશા જ છોડી દીધી છે. જે મળે એની હાથે લગ્ન કરી જ નાખવું છે મમ્મી. હા, તો કાલે તું નોકરી ના જતો, આપણે છોકરી જોવા જવાનું છે. કાલે રાખ્યું? અરે આજે રાખ્યું હોત તો મમ્મી. એટલે કાલે જવાનું છે. હા રેડો, કાલે તો કાલે. હાટ ગાંઠ બેઠ્યો ખરો ભાઈ. થેન્ક યુ બોલે ના. આ મહેમાન આવવાનો ટાઈમ થઈ ગયો ને તાર બાપા બજારમાં જઈને રખડે છે. શું કરવાનું? જય શ્રી કૃષ્ણ. મારો દીકરો જીતુ. જી. મંગુ બેટા પાણી લાવજે. શારદાબેન, આ તમારી દીકરીના પહેલા લગ્ન થયેલા છે? ના રે ના, હજુ પહેલી વાર જ લગ્ન કરવાના છે. તો પછી આવા કપડાં કેમ પહેરે છે? એમાં એવું છે ને હંસાબેન કે અમારી દીકરી છે ને લટુડા પટુડા કરવાના બહુ ગમતા નથી. એને છે ને આ સાદગીમાં જ રહેવાનું ગમે છે. જીતુ બેટા, તમારે કંઈ વાતચીત કરવી હોય તો કરી લે. જી આવો. તમે આટલા બ્યુટીફુલ છો છતાંય તમે આવો વેશ ધારણ કરીને કેમ રહો છો? જો હવે તમારી જોડે મારે કશું છુપાવવું નથી, તમને અંધારામ નહીં રાખવા. મારું લગ્ન નહોતું થતું ને એટલે એક જ્યોતિષને અમે બતાવ્યું હતું કે મારા લગ્ન ચમ નહીં થતા. તો મારે એ જ્યોતિષે છે ને મને એમ કીધું હતું કે તમારા લગ્ન તો થશે, 100% થશે, પણ લગ્ન થશે ને તો તમારા ધણી છે ને મરી જશે. એટલે લગ્ન પછી મરી જશે ને? તો પછી અત્યારે આવો વેશ ધારણ કરીને વિધવાનો કપડો પહેરીને શું કરવા ફરો છો? પેલું અચાનક મને ઝાટકો ના લાગે ને, આઘાત ના લાગે ને, એટલે અત્યારથી પ્રેક્ટિસ કરું છું. એટલે મારે અત્યારથી મરવાની જ પ્રેક્ટિસ કરવી પડશે ને? એ તો તમારો વિષય છે. લેહડો તાણા, જે મારે વાતચીત કરવી હતી એ તો બધી થઈ જઈ. હવે અમે તમને વિચારીને જવાબ આલીશું. સારું, તો રવિભાઈ અમે તમને પછી જવાબ આપીશું. જય શ્રી કૃષ્ણ. ચલવા. જીતુ, તું ત્યાંથી હા ના કર્યા વગર કેમ આવતો રહ્યો? અને પેલી છોકરી સાથે તને વાત કરવા મોકલી હતી તો હું વાત થઈ? અરે મમ્મી, શું વાત થઈ ની? પગ નેસેથી જમીન નીકળી જાય એવી વાત કરી છે છોકરીએ મને. તને ખબર છે હું રૂમમાં અંદર વાત કરવા જયો તો હું વાત થઈ? અરે મેં એ છોકરીએ મને એમ કીધું કે મેં એક જ્યોતિષ પાસે જોડાયેલું છે ને એણે ભવિષ્ય એવું ભાખેલું છે કે જે તારી હાથે લગ્ન કરશે એ ટૂંક જ સમયમાં મરી જશે. તો હા નાના જવાબની ચો વાત કરું છું તું? આ આપણને ખબર જ છે કે આપણે એની હાથે લગ્ન કરીશું ને ટૂંકમાં ઉકલી જવાના છીએ. આ હોમે કૂવો દેખાય છે તો પછી ભૂસકો મારવાની જરૂર શું છે? એટલે કોઈ જવાબ આલ્યા વગર આવતો રહ્યો. અરે જીતુ, એવું કઈ જ્યોતિષ વિદેશનું ના હોય. આ અમે બતાવ્યું તું જ્યોતિષને, અમે ગાડીઓમાં ફરશો એવું કીધેલું, પણ આ તારા બાપો જો આજે એક સાયકલ સુધી લીધો છે, આવું કશું જ ના હોય. રે માં, તને ખબર ના પડે? આ છોકરી બહુ બધું સાચી હકીકત કહી દીધી એટલે એ ભૂરી તો છે જ ને, એણે સાચું સાચું કહી દીધું આપણને. એટલે મેં હા કે નાનો જવાબ આલ્યા વગર આવતો રહ્યો. આવું લગ્ન કરવું એના કરતો તો મોઢા મરી દઉં. હા અરે જીતુ, તને કોણ સમજાવે? આવું બધું ના હોય. આ છેલ્લું માંગવું હતું, લગ્ન કરી લેવું તું. આ જ્યોતિષીની વાતમાં ના આવ, આવું કંઈ જરૂરી નથી. ને મેં મારો દાખલો આપ્યો ને તો એના પરથી તો વિચાર કર. સાચી વાત છે માં. આમ તો તારો દાખલો આમ બંધ બેહે છે. સારું કરવું તો કરવું, હું શું કરું?
કરી લઉં? હા હા પાડી દે. સારું તાણા હા પાડી દઉં છું. આ મોઢા મરવું એના કરતાં પૈણેલા મરવું સારું નહીં. બેટા આ લગ્નને 10 મહિના થઈ ગયા. આ જો જીત્યાને કંઈ થયું તો હવે તો સાડી બદલ. મમ્મી તમે ગમે એ કહેતા હોય પણ અમારા જ્યોતિષ છે ને એમણે કીધું ને એટલે એ સાચું પડે ને પડે. આજ નહીં તો કાલ અરે ઉકલી જ જવાના. જો ને કેટલું શરીર ઉતરી ગયું સમનું. અરે આ તો પહેલેથી જ એવો છે. એ તો તમને એવું લાગે કે એવા ને એવા છે. આ જો ને 10 મહિનામાં આયા પછી ઉતરતું જશે ને પછી એરે ઉકલી જશે. ચલ તારી વાત બધી મોની. મને એક વાતનો જવાબ આલજે કે તારા જ્યોતિષે કોઈ મુદત કે કોઈ તારીખ બારીખ આવું કશું બોધ્યું તું? ના એવું તો કશું આલ્યું નતું પણ હા એવું કીધું તું કે જેવા તાર લગ્ન થશે ને એવા તાર વર છે ને એ ઉકલી જશે. બસ લ્યો લગ્ન થશે અને તત્કાલ ગુજરી જશે. ગુજર્યો જીવતો ને જાગતો બેઠો છું ને. બસ જો એક કોમ કર, તું તારા જે જ્યોતિષ છે ને એને ગમે તેમ કરીને અહીં બોલાવી લે. કારણ કે અત્યારે મારી હાલત તો એવી છે ને કે જેવી ઓશો બંધ કરીને હું ઊંઘવા પડું છું ને મને 4 ડાઘ્યા દેખાય છે ને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે. રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. હવે પેલો કાકડો મને હરગાવતો હોય એવો ના દેખાય તો સુધી તું પહેલા એમને બોલાવી લઈ. પણ એ તો કેટલો આઘો રહેશે. અરે આગો ભલે ને દુનિયાના શેડે રહેતો હોય ગાડીનું ભાડું આલે એને ખવડાવી પીવડાવીને લેરથી રાખે. તું બોલાય બસ ફોન કર એમને. પણ હું તમને કહું છું ને કે એમણે કીધું એટલે થાય જ. રે મારી એક વખત એવું થયું હતું કે એમણે એવું કીધું કે આ મંગુ તું 10 ડગલા આમ 40 ને એટલે તરત જ પડી. હું 10 ડગલા ચાલીને ભમ દઈને પડી બોલો. અને બીજી આ હમણાંની જ વાત કરું આ લગ્નની જ આપણી. મારા મમ્મીને એવું કીધું હતું કે આ વ્રત કરો, જો વ્રત કરશો ને તો તમારું લગ્ન થઈ જશે તમારી છોકરીનું. તો થઈ ગયું ને જો આપણું લગ્ન ના થઈ ગયું ચલો આ તો છોડી જ દો આ વાત. આજે હું હવે કહું છું ને મારા ભાઈની વાત એ તો આ તમારી ને મારા ને બધાની હોમેની વાત છે. મારા ભાઈને તો તારીખ આલેલી કે 12 તારીખે હક પણ આવશે. આવી ગયું ને થઈએ જ એનું હક પણ. લે તે જ કીધું ને હમણાં. હા એક વાત મોનું છે કે તારા જ્યોતિષ એટલો પાવરફુલ છે કે એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. આલે તને તો ડગલો ઘણીને કહી દીધેલું એણે કે 10મા ડગલે તમે જશો ને તમે ગબડી પડશો. તું ગબડી હતી. તારી માને એણે વ્રત કરવાનું કીધું ને તારું લગ્ન થઈ ગયું. અને તારા ભાઈને તો તારીખ હુદ્દા બોધી છે કે 12મી તારીખ એટલે 12મી તારીખે હક પણ થયું કે ના થયું? થઈ ગયું ને. બસ હું એટલે જ જ્યોતિષને આમંત્રણ આલીને બોલાવવા માંગુ છું કે ભાઈ સાહેબ તું મારું કંઈક મુદત બોધ ચી તારીખે ગુજરવાનો છું. આ રોજ મરું એના કરતો એક દાડો ખબર પડી જાય ને કે આ દાડે મરવાનો છું તો લેર પોણી બજો કરીને ગુજરી દઉં એમ. એ માટે તું અહીં બોલાય. હું એ જ તો કહું છું કે એમનું કદી ખોટું ના પડે એટલે મારે એમનું કીધેલું કરવું જ પડે. હા તું કરજે, અમે કરીશું પણ એક વખત બોલાય તો ખરી અહીં. હા તમે કહો છો ને તું બોલાવી લો. ફોન માર. હલો મહારાજ, જય શ્રી કૃષ્ણ. હા એ એવું હતું ને કે હાર્યા છે ને એ હજી નહીં ઉકલ્યા. હા તે એમને થોડુંક ડાઉટફુલ છે. તમે આવી જજો ઘેર. હા તમે પેલી પાક્કી તારીખ આપી દો ને એમને તો આ હાડી પહેરતી મટું. હા તો આવો. હા સ્પેશિયલ ગાડી કરીને આવી જજો. પૈસા તો આલી દેશે ને? હા આલી દેશે એ રહ્યા. હા આવી જાઓ. લો આઈ જા. જય શ્રી કૃષ્ણ. હું બેઠા છું. જય શ્રી કૃષ્ણ કરો ને. મમ્મી તમને અલગથી કહેવાનું જય શ્રી કૃષ્ણ કરો ને. જબરદસ્ત કહેવાય. ઉડીને આયા અને હાથે આસન લઈને આયા. સાત્વિક આસનનું સાથે રાખો. મંગુ બેટા તારા લગ્ન થઈ ગયા એમ ને? આ જમાઈ છે એમ ને? સુખી રહો. અરે શું કંકોડામાં સુખી રહું જ્યોતિષ મહારાજ. આ તમે તે ભવિષ્યવાણી ભોખી હતી કે ઓનું લગ્ન થશે એટલે એનો પતિ જશે. આ એ ચાણે પતવાનો શું? એ ચાણે મુદત છે ચાઈ તારીખે પતવાનો છે એ જોડવા તમને બોલાયા છે. એ તમારી ઉંમર તો 100 વર્ષની છે. હે શું વાત કરો છો મહારાજ? તમે તો કીધું તું કે મારા લગ્ન થશે એટલે તરત જ મારો પતિ પતી જશે. અરે બેટા હું એમ કહેવા માંગતો હતો કે તારો સ્વભાવ ચંચળ છે એટલે તારા પતિને ખર્ચા કરાઈને તું પતાઈ દઈશ એમ કહેવા માંગતો હતો. બાકી જમીનને તો 100 વર્ષ સુધી કાંકરી ખરેવી નથી. સાચે? હા
લ્યો હેડો હવે અમને છે ને પેલું ભાડું આપી દો અને આપણે શોપિંગ કરવા જઈએ હેડો. શોપિંગ? હાસ તો મહારાજે કીધું ને કે હું તમને આમ પેલું ખર્ચા કરાઈને પતાવી દે તો મારે તો એમનું માનવાનું જ એટલે હેડો. ને ઓમની તો ઓમ પતવાનું તો છે જ. આ તૂટેક પતવાનું, પેલું એક હોમ ટુ પતી જવાનું. હારું હેડ, શોપિંગ કરવા લઈ જાઉં. લુગડો બદલ, હારો કપડો પહેરા કાઢ. મારી જોડે તો આ જ છે, પેલી લીલી પીળી હાડીઓ લઈ આપો હવે તમે. એટલે લાવી જ પડશે એમ ને? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મર છે ઓમની તો ઓમ તો પતવાનું જ છે, પણ પતીશું તો લીલી પીળી હારીઓ જોઈને પતીશું. હેડો જઈએ બજાર ભેગા. અલ્યા મહારાજને ભાડું તો આલવા દે. તથાસ્તુ. જો જીતુ, એક છોકરીની વાત આવી છે એટલે આપણે એમાં જોવા જવાનું છે. બધું આખી ભાષા જ ન કરીને. જીતુ, તારું તો ભાગ ખુલ્યું ભાગ. હે? હા, એક છોકરીની વાત આવી છે. શું વાત કરે છે મમ્મી? હા, પેલા મનસુખભાઈએ જ બતાવી હતી એ કોણ બોલે? કોણ છે? એક શારદાબેન કરીને છે, એની દીકરી છે. અચ્છા. મને તો એમ હતું કે મોઢા મરવાનો વારો આવશે, પણ આ તો જાગતા જાગતા ભૂત જાગ્યું ખરું છેલ્લે. આ જોરદાર. આગળ છે ડાયલોગ. છોકરી થોડી આગળ પાછળ હોય, કારી દોરી હોય તો ચલાવી લેજે, બહુ નખરો ના કરતો. જો છોકરી કાળી ધોળી હશે, જેવી હશે, નખરા ના કરતો. હા, ચલાવે છે. તમે તો અગાઉથી જ કહી દો છો કારી દોરી જેવી હોય. કાલે જવાનું છે. ચલો રોલિંગ. બોલો કાલે જાવ. તમારાથી જ લેવું પડશે આખું. કાલે ઓફિસ પર રજા મેળ દેજે. કાલ છોકરી કાલે જો નોકરી ના જતો એટલે આપણે છોકરી જોવા જવાનું છે. કાલનું રાખ્યું, આજનું ના રખાય. બોલો કાલે જવાનું છે. અરે યાર, આવું કશું જ ના હોય. એ માં તને ખબર ના પડે. આ છોકરી બમ બધું સાચી હકીકત કહી દીધી, એટલે એ ભૂરી તો છે જ ને. એણે સાચું કહી દીધું આપણને, એટલે મેં હા કે નાનો જવાબ આલ્યા વગર આવતો રહ્યો. આવું લગ્ન કરવું એના કરતો તો મોઢા મરી દઉં સારું. ના હોય તું લગ્ન કરી લે. છેલ્લું માગું છે, પછી કોઈ માગું નહીં આવે. રોલિંગ એન્ડ એક્શન. નમસ્તે. તમે આ છે મારો દીકરો જીતુ. રોલિંગ એન્ડ એક્શન. નમસ્તે. આ મારો દીકરો જીતુ. જી. મમ્મી બેટા પાણી લાવજો. મંગુ બેટા પાણી લાવજે. આમ કરીને પેલો ગ્લાસ એક આપે તો મેં મને હાલ દીધો એટલે હું કરું પીવું. શારદાબેન રોલિંગ એન્ડ એક્શન. શારદાબેન, તમારી દીકરીના પહેલા લગ્ન થયેલા છે? ના રે ના, હજુ પહેલી વાર જ લગ્ન કરવાના છે. તો પછી આવા કપડાં કેમ પહેરે છે? એમાં એવું છે ને શારદાબેન કે મારી દીકરીને છે આ શારદાબેન છે. વન મોર. મારાથી ને તો. અરે અહીંથી એક્શન. સોરી, રોલિંગ કર્યું ભાઈ. એક્શન. તમારી ટાઈગર યા. એક્શન. શારદાબેન, આ તમારી દીકરીના પહેલા લગ્ન થયેલા? ના રે ના, હજુ પહેલી વાર જ લગ્ન કરવાના છે. તો પછી આવા કપડાં કેમ પહેરે છે? એમાં એવું છે ને હંસાબેન કે અમારી દીકરી છે ને લટોડા પટોડા કરવાના બહુ ગમતા નથી. એ ચેકનો મોબાઈલ કન્ટિન્યુઅસ. મારે અત્યારથી મરવાની પ્રેક્ટિસ કરવી પડશે ને. એ તો તમારો વિષય છે. હું આવું હો. હું આવું. અરે મંગુ બેટા, આ 10 મહિના થઈ ગયા. આ જો જીત્યાને કઈ થયું તો હવે સન 10 મહિના થઈ લગ્ન ગુવાવાળા બાદ. બેટા, આ લગ્નને 10 મહિના થઈ ગયા. આ જીત્યાને કઈ થયું? હવે તો સાડી બદલ. મમ્મી તમે ગમે એમ કહેતા હોય પણ જો આ જેટલું એમનું શરીર જેટલું ઉતર્યું. ભાઈ, હું બધું તારી વાત સાચી હું માનું છું
કે તારા જ્યોતિષે કીધું કે લગ્ન પછી તારો ઘરવાળો પતી જશે. પતી જશે યાની ચલ હેડ, તારી વાત બધી મોની. મને એટલું કહેજે કે જે જ્યોતિષે કીધેલું કે તારું લગ્ન થશે, સોરી લે લે તો પણ હવે જેના માટે બોલાવીએ છીએ એ તો કહેવું પડે કે ના કહેવું પડે એમને? રામ રામ રામ. સત્ય સત્ય સત્ય. જબરજસ્ત. 2 મિનિટ. હું નથી. હા તું ક્લોઝ છે? ઓકે રેડી, ટેક સેટ. એન્ડ એક્શન. મંગુ બેટા તારા લગ્ન થઈ ગયા એમ ને? ઓર્ડર સર. મંગુ બેટા તારા લગ્ન થઈ ગયા એમ ને? અને આ જમાઈ છે. હું તારા લગ્નમાં આવત પણ થોડું કામ હતું એટલે ના આવી શક્યો. ચલો રોલિંગ. સુખી રહો પછી કોમ લવે એનું બાર. અરે તમારી તમારે સીધું જ લેવાનું. એક્શન. સુખી રહો બોલો. સુખી રહો. હવે હું કંકોડા. અરે તમારી ઉંમર તો 100 વર્ષની છે. હે શું વાત કરો છો મહારાજ? તમે તો કીધું તું કે મારા લગ્ન થશે એટલે તરત જ મારો પતિ પતી જશે. એવું નતું. મેં એવું કીધું હતું તમને કે તારો એક્શન. અરે બેટા તારી એક્શન. બાકી જમાઈ લે. બાકી જમાઈને તો 100 વર્ષ સુધી કાંકરી ખરેવી નથી. ફરી એકવાર બોલો. મજૂર તો આજ છે. પેલી લીલી પીળી હાડીઓ લઈ આપો હવે તમે. આગળ શું હતું? ગમ્યું. આપણે